ભાવનગર થી ભૂરો બોલે. કેટલા સડી ગયા પૂરા ભાઈ? 500 પગથિયા સડી ગયો છું. હવે ખાલી 9500 રહ્યા. 9400 ગયા. સડી ગયા. તો ક્યાં વાતાવરણ है यार. બસ હવે 5 મિનિટમાં હું હમણાં ગિરનાર ચડી જાય. कौन है ये लोग? ભલે પહેલી વાર છે પણ कहाँ से आते हैं? ભૂરો બોલે કા. નમસ્કાર મિત્રો. હા ભાઈ આવ્યા દે. હા અહીંયા રાખો લ્યો. આ આપણા ફેન ફોલોઈંગ મળી ગયા. મારા ફોલોવર છે. મને કમસે કમ 2 વર્ષથી ફોલો કરે છે. અને તમે જોઈ શકો છો આ મારા ફોલોવર છે. લ્યો તમને ખબર છે મારું સપનું છે પહેલેથી કે ગિરનારના 1500 પગથિયા ચડ્યો હોય અને દીપડો મને પકડીને લઈને વિયો જાય અને હું છોડાવીને જે ભાગું તમને કહું પછી હું દીપડાની હાથમાં ન આવું. જિંદગીમાં મારા 23 વર્ષ થયા પહેલી વાર ગિરનાર ચડવા આવ્યો છું. ઓ એક આ મોટા ભાઈ જે ગમના ગીતો વગાડે છે ને એમાંય પદ્માન માંગડો વાત જાવ જો તમે. આપણે ભાવનગર થી કેટલા પૈસા પૂરા ભાઈ? ભાવનગર થી 135 માં પહોંચી ગયા અને ત્યાંથી ખાલી રેલવે સ્ટેશન થી અહીંયા પગવાના 300 રૂપિયા થયા. એટલે સોરઠ ની ધરતી ના માણસો બધા ઝૂટારા ખરા પાછા ઈ પાકું. તમને હમણાં બતાવું છું હાવ દીપડાઈ છે પાછા આપણે આવશે જ તે આમાં. કાનાભાઈ દેખાડશે. કોણ દેખાડશે? કાનાભાઈ બતાવો કે ન બતાવો બાકી મને તો ખબર છે કે હાવ દીપડા આપણી સામે આવવાના જ છે. આ જંગલ જ એવું રહ્યું ને જેમ કે તમે જોઈ શકો છો આગળની ટુકડી માવા વેચી લેવામાં આવ્યા છે. એક એક વ્યક્તિને ફક્ત 2 માવા દેવામાં આવ્યા છે. હવે તમે વિચાર કરો આખો ગિરનાર 9999 પગથિયા ચડવાના, 1 માવો ખાવાનો અને 9999 પગથિયા ઉતરતા ઉતરતા 1 માવો ખાવાનો. જો કે માવાનો વાંધો ના, જુનાગઢનો માવો પાછો આવડો હોય એટલે એવી કોઈ ટેન્શન વાળી વસ્તુ છે નહીં. એ ભાઈ માવા ઘટશે તો આપણે આપશું. આપણે 10 માવા લાવ્યા છીએ કીટમાં. બને રહ્યો વ્લોગમાં જો મારા ફોલોવર મળી ગયા. બસ બસ એને મળવું. ખાતા છે પણ મારા ફોલોવર છે. મને ગમે છે જઈલા. તો 135 ની ફાકી ખાઈ લેવું જુનાગઢ ની આપણે બાબુ પાર્સલ ની હારે કટકી વાળો મોવો. હાલો કાનાભાઈ તમે જોઈ રહ્યા છો અડધો ગિરનાર અડધો સડી ગયા છે. અડધો સડી ગયા છે. આપણી ફેન ફોલોઈંગ આપણને મળી ગયા છે પણ એને શાળા ન કરે. એ ખોટા ખોટા આપણને હેરાન કરે. આ જોઈ લો જુનાગઢમાં આટલા બંદર મેં પહેલી વાર જોયા હો. બધા ટાઈટર ઠરે છે બધાને એક રેનકોટ અપાઈ દેવાનો છે મારે. આપણે 1 મિલિયન ફોલોવર થઈ જાય ને એટલે એક क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. પાકું બરાબર. પાકું એક રેનકોટ તો અપાઈ દો બધાને. મારા ફોલોવર છે ને એને કોઈ પલવા દેવા નહીં આવે. હું એકલો જ કરી. અને બીજી વાત તમને ખબર છે આપણું સપનું છે કે જુનાગઢની ગીરમાંથી મને હાવ જ પકડીને વિયો જાય અને જેવું મુકાવીને ભાગું રાખો ને હાવ જ મને પકડીને વિયો જાય આ ડુંગરોમાંથી અને જે હું મુકાવીને ભાગું પછી આ મારું સપનું છે. એમાંથી હું બસી જાઉં. તમને ખબર છે મારી પાસે જુનાગઢ આવવાનો એક રીપો નતો. लोग रहते हैं यार. આને ખર્ચો કર્યો છે મારી પાસે રીપા 5000 નો. તે હું ગિરનાર આવ્યો છું. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जा. બે ને એવું છું. મારું એવું સપનું છે કે હું જે ટ્રેનમાં બેઠો હોય ને ટ્રેન ઊંધી પડી જાય અને હું બસી જાઉં. આખો ગિરનાર હો ખાલી એક સપોર્ટ થી ચડી ગયા ભાઈ. હા બાકી આ ભાઈ ને ડોળીનું મેં નક્કી કરી નાખ્યું છું. પ્રેમ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો. ભાવનગર થી ભૂરો
કે તમે જોઈ શકો છો માણસને હોસલો આપવો પડે નકર ઈ નો સડી કે આ કાંઈ 9,999 પગથિયા છે આમ નામ કોઈથી નો સડાય હવે મારું એક છેલ્લું સપનું છે ને એ પૂરું થઈ જાય જુનાગઢ ગીર માંથી અહીંથી મને હાવજ ઉપાડી જાય હે મોટા ભાઈ કાઢો 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 થઈ ગઈ જોવા દે આ આપણા મિત્ર મળી ગયા છે કહી દો ભાવનગર ના ભૂલાને ફોલો કરો ને સબસ્ક્રાઇબ કરો ક્યાં ગામના ભુલાભાઈ? ભાવનગર રામ રામ નહીં ભાવનગરમાં જ મજા આવશે ભાવનગરના ભુલાભાઈ ને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો, હા લાઈક કરો, કોમેન્ટ લાઈક કરો, કરો subscribe કોમેન્ટ કરો જય ગિરનારી. ગિરનારી આમાં તઈને છે ए संदीप अरे અડધો ગિરનાર ચડ્યા ને ત્યાંથી એમ લાગે છે કે સ્વર્ગમાં આવી ગયો હોય એવું હમણાં પૂરો ગિરનાર ચડી જવું એટલે અહીંયા માથે ભોળાનાથ બેઠા જ છે વ્લોગ જોવા માટે આગળનો પાર્ટ જોવા માટે સબસ્ક્રાઇબ કરો ફોલો કરો ભાવનગરનો પૂરો પછી કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં જો આપણા ફોલોવર છે આપણા મિત્ર છે કहाँ છે वो भैया નાંદેડ नांदेड़ गुजरात નહીં નહીં મહારાષ્ટ્ર महाराष्ट्र से देखो अपने फॉलोवर ઓહો લ્યો તમને આનો નજારો બતાવું આ છે ગિરનારની ધરતી સોરઠની ધરતી નમસ્કાર મિત્રો જેમ કે તમે જોઈ શકો છો આ હાવજની ગુફા છે અને એ ગુફામાં હું જાઉં છું તો પાછો આવું લગભગ તો વિયોદ આવીશ ભગવાનની દયાથી પણ જો અંદર હાવજ છે તો એની હારે મારે બહુ મોટી લપ થઈ જાય આવો હું તમને ગુફા બતાવું છું જોઈ લો આ ગુફાની અંદર એક દિવસ આપણા સંતો સાધુઓ તપસ્યા કરતા આ એ ગુફા છે અને આ ગુફામાં જોઈ લો નાગ છે આ ગુફામાં કોબરા જેમ કે કોબરા કહેવાય આ ગુફામાં છે એટલે આપણે જાજુ મોડું નહીં કર્યું ગાય ગા બહાર નીકળી જવું કારણ કે હાવજની બીક ન લાગે પણ નાગની બીક પૂરેપૂરી લાગે મિત્રો કેટલા પગથિયા ચડી ગયા રાજુભાઈ કમસે કમ 3000 પગથિયા ચડ્યા છે હવે પગથિયા સિવાય કોઈ વસ્તુ બતાવી નથી વાદળો બતાવી છે હા લોક ચાલુ છે હા અરે અમને જોજો અરે આવી જ જાવ ને એમાં થોડું કેવું પડે હા 3000 પગથિયા ચડી ગયા છે હવે મારે ડોળીનો પ્રબંધ કરવો પડશે ગમે ત્યાંથી પાણી પીધું છે આપણે આ લઈ લો ઓહો આ જે ઝરણા પડે છે અને આ નકરું પહાડ મને તો એમ થાય છે કોઈ જીવતા સ્વર્ગમાં આવી ગયો નરકમાં આવી ગયો જો અધોથાથી ક્યાંય લિફ્ટનો પ્રબંધ થઈ જાય તો આપણે 3502 3000 રિક્ષા આપી દઈશું લ્યો ઉભા રહી ગયો હા પણ સોરઠ ધરાઈ જગ જૂની પબ્લિક ને લેજે અને કરવો એ ગઢ ગિરનાર પણ હાવજ આયા જળ પીવે અરે રે આયા ન મણાય નર ને વ્લોગ જોવા માટે આગળનો પાર્ટ જોવા માટે સબસ્ક્રાઇબ કરો ફોલો કરો ભાવનગરનો પૂરો